નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતમાં આઈપીએસની સામૂહિક કબડ્ડીના ભણકારા વાગી રહ્યા છે અને બદલી પહેલા 34 ઓફિસર્સને પ્રમોશનની પણ શક્યતા છે। એક જગ્યાએ 3 વર્ષથી વધુ સમય થયો હશે તેમની બદલી થશે। નવરાત્રી દરમિયાન પ્રમોશન અને બદલીની શક્યતા છે। 25 ડીવાયએસપી ને એસપી બનાવાય તેવી શક્યતા છે, તો પોલીસ બાદ ગૃહ અને સચિવાલયમાં બદલીની શક્યતા વર્તાઈ રહી છે। તો બદલી પહેલા અંદાજે 34 જેટલા ઓફિસર્સને પ્રમોશન અપાય તેવી પણ સંભાવના છે। ગુજરાત સરકારના વહીવટી તંત્રની સાથે પોલીસ વિભાગમાં પણ બદલી અને પ્રમોશનના કારણે ઉત્તેજના જોવા મળી રહી છે। નવરાત્રી સમયે જ આ સમાચાર આવી રહ્યા છે। તો એક જગ્યાએ 3 વર્ષથી વધુ સમય થયો હશે તેની બદલી થશે। નવરાત્રી દરમિયાન પ્રમોશન અને બદલીની શક્યતા। 25 ડીવાયએસપીને એસપી બનાવાય તેવી શક્યતા છે। પોલીસ બાદ ગૃહ અને સચિવાલયમાં બદલીની શક્યતા છે। તો નવરાત્રી દરમિયાન અથવા તો ત્યારબાદ જાહેરાત થઈ શકે છે, પ્રમોશન્સની જાહેરાત થઈ શકે છે। પોલીસની સામૂહિક બદલી પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે તેવા સમાચાર છે। તો ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રમોશનમાં ડીઆઈડીથી આઈજીના 4 ઓફિસર, એસપીથી ડીઆઈજીના 6 ઓફિસર, એએસપીથી એસપીના 6 ઓફિસર અને ડીવાયએસપીથી એસપીના 18 ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા મહેતા પાસેથી। જી ગીતા, નવરાત્રી દરમિયાન પ્રમોશન અને બદલીની શક્યતા? જી, બદલીઓ આવશે, પરંતુ આગામી માસમાં બદલીઓ આવે તેવી સંભાવના છે આઈપીએસની। ઘણા સમયથી ગત સરકારમાં પણ આઈપીએસની બદલીઓ પેન્ડિંગ હતી અને સપ્ટેમ્બર માસના અંત સુધીમાં એ બદલીઓ થવાની ધારણા હતી, પરંતુ આખી સરકાર અને મંત્રીમંડળ બદલાઈ જતા હવે આ બદલીઓ વધુ 1.5 મહિનો પાછી ઠેલાઈ છે અને બદલીઓ આગામી મહિને થશે। પરંતુ પ્રમોશન્સ જે ડ્યુ હતા તે નવરાત્રી દરમિયાન અથવા તો નવરાત્રીના પછીના અઠવાડિયે ચોક્કસપણે આવી જાય તેવી સંભાવનાઓ છે। અંદાજે 34 જેટલા સિનિયર ઓફિસર્સ છે, આઈપીએસ ઓફિસર્સ છે, તેમના પ્રમોશન્સ આવશે। તે સાથે સાથે જે બદલીઓની વાત કરી તો આઈપીએસની સાથે સાથે ત્યારબાદ આઈએસની પણ બદલીઓ આવે તેવી સંભાવના છે। એટલે આગામી 1 મહિના દરમિયાન આઈપીએસ અને આઈએસની બદલીઓ અને આ અઠવાડિયે અથવા આગામી અઠવાડિયામાં આઈપીએસ અંદાજે 34 જેટલા આઈપીએસના પ્રમોશન્સની સંભાવના છે। તેના જો આંકડાવાર વાત કરીએ તો પ્રમોશન્સમાં ડીઆઈજીથી આઈજીના 4 ઓફિસરો, એસપીથી ડીઆઈજીના 6 ઓફિસરો, એએસપીથી એસપીના 6 ઓફિસરો અને ડીવાયએસપીથી એસપીના 18 ઓફિસરોનો સમાવેશ થાય છે। સંધ્યા, બીજું પણ જણાવવા માંગીશ કે ડીવાયએસપીના અંદાજે 25 જેટલા પ્રમોશન્સ ડ્યુ છે, પરંતુ તેમાં 7 જેટલા ઓફિસર્સ એવા છે જેની સામે ખાતાકીય તપાસ ચાલુ છે, જેને લઈને એવું લાગી રહ્યું છે કે 25માંથી 7 જેટલા જે ડીવાયએસપી છે તે પ્રમોશન્સથી વંચિત રહી જશે। ત્યારબાદ જે બાકી વધે છે તે ઓફિસર્સના પ્રમોશન્સ આ અઠવાડિયે અથવા તો આગામી અઠવાડિયે આવશે। જી જી બિલકુલ ગીતા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો એક જગ્યાએ 3 વર્ષથી વધુ સમય થયો હશે તેની બદલીની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। નવરાત્રી દરમિયાન પ્રમોશન અને બદલીની શક્યતા છે, નવરાત્રી દરમિયાન અથવા તો તેના પછી આવતા મહિને પણ થઈ શકે છે। ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે। ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો પણ સમાવેશ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ CR પાટીલનો પણ સમાવેશ કરાયો છે। કાયમી આમંત્રિતોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો પણ સમાવેશ કરાયો છે। ભારતીબેન શિયાળ, રમીલાબેન બારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે હતા અને પીએમ મોદીએ ઋષિકેશ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું અને સાથે જ વર્ચ્યુઅલ માધ્યમથી અલગ અલગ દેશમાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સ્થાપિત લગભગ 35 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું। પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું અને તે દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને નવરાત્રીના પર્વની શુભકામના પાઠવી। પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમમાં સંબોધન કરતા પોતાના
20 વર્ષની સત્તાને યાદ કરતા કહ્યું છે કે આજથી 20 વર્ષ પહેલા જનતાની સેવાનો મોકો મળ્યો હતો અને ક્યારેય કલ્પના નહોતી કરી કે મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી તરીકે સેવા કરવાનો મોકો મળશે। आज से नवरात्र का पावन पर्व भी शुरू हो रहा है। आज प्रथम दिन मां शैलपुत्री की पूजा होती है। मां शैलपुत्री हिमालय पुत्री है और आज के दिन मेरा यहां होना, यहां आकर इस मिट्टी को प्रणाम करना, हिमालय की इस पवित्र धरती को प्रणाम करना, इससे बड़ा जीवन में कौन सा धन्य भाव हो सकता है। आज के ही दिन 20 साल पहले मुझे जनता की सेवा का एक नया दायित्व मिला था। लोगों के बीच रहकर लोगों की सेवा करने की मेरी यात्रा तो कई दशक पहले से चल रही थी, लेकिन आज से 20 वर्ष पूर्व गुजरात के मुख्यमंत्री के रूप में मुझे नई जिम्मेदारी मिली थी। वैसे ये भी एक संयोग है कि उत्तराखंड का गठन साल 2000 में हुआ और मेरी यात्रा इसके कुछ ही महीनों बाद साल 2001 में शुरू हुई। साथियों, सरकार के मुखिया के तौर पर पहले मुख्यमंत्री और फिर देश के लोगों के आशीर्वाद से देश के प्रधानमंत्री पद पर पहुंचना, इसकी कल्पना मैंने कभी नहीं की थी। 20 वर्ष की ये अखंड यात्रा आज अपने 21वें वर्ष में प्रवेश कर रही है। પાટણ ખાતે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। પીએમ કેર ફંડમાંથી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 86 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। 1 મિનિટમાં 1000 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે। લોકાર્પણમાં રાજ્યકક્ષાના મંત્રી સહિત પદાધિકારી પણ હાજર રહ્યા। સાહેબના સાનિધ્યમાં ઈ લોકાર્પણના માધ્યમથી આજે પાટણ ખાતે જે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। જે કોરોનાની મહામારીમાં જે તકલીફ પડી હતી અને આવનાર સમયમાં આ તકલીફ ના પડે એના ભાગરૂપે આજે જે આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં નવનિયુક્ત મંત્રીઓની ઉપસ્થિતિમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને ત્યારે પોરબંદર જિલ્લામાં પંચાયત શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ। આ જન આશીર્વાદ યાત્રાની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરથી કરાઈ। ત્યારે બ્રિજેશ મિર્જાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તલાટી મંડળે સરકારના સકારાત્મક વલણને આવકાર્યું છે। તલાટી કમ મંત્રી મહામંડળના પ્રમુખ શ્રી પંકજભાઈ મોદી અને એમની ટીમે અમારા સકારાત્મક વલણને આવકાર્યું અને એના જે કોઈ નાના મોટા પ્રશ્નો હતા અમે સાથે બેસીને સુમેળતાપૂર્વક ઉકેલશું એવી હૈયાધારણાથી એમને આ હડતાલનું એલાન પાછું ખેંચ્યું છે અને સૌ તલાટી કમ મંત્રીઓ કામે લાગી ગયા છે। રાજ્યમાં ચોમાસું પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત છે અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે। હાલ કોઈ વિશેષ સિસ્ટમ અસ્તિત્વમાં નથી અને સ્થાનિક વાતાવરણના કારણે હળવા વરસાદની વકી પણ છે। તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી વાદળ બંધાઈ રહ્યા છે। આગામી 3 દિવસમાં ચોમાસું પૂર્ણ થવા તરફ વધુ આગળ વધશે। अगले 5 दिन में मोस्टली साउथ गुजरात और कोस्टल सौराष्ट्र में आइसोलेटेड रेनफॉल होने की संभावना है।
थंडरस्टॉर्म एक्टिविटी भी रहेगा। और देखा जाए नॉर्थ गुजरात कच्छ के लिए कोई सिस्टम नहीं है बारिश देने के लिए, लेकिन अभी भी मॉइस्चर पड़ा है, कहीं किधर लोकलाइज्ड फिनोमेना हो सकती है, थंडरस्टॉर्म लाइटनिंग होने का भी संभावना है। अहमदाबाद में मोस्टली थंडर क्लाउड डेवलप होने का संभावना है एंड हाईली लोकलाइज्ड थंडरस्टॉर्म एक्टिविटी जो रहेगा, और कहीं किधर लाइट टू मॉडरेट लाइट रेन भी होने का रूल आउट नहीं है। फिलहाल मैंने तो अहमदाबाद के लिए बारिश का फोरकास्ट नहीं दिया है, लेकिन इसका साथ साथ हम बोल सकते हैं कि काफ़ी मॉइस्चर पड़ा है और कहीं लोकलाइज्ड फिनोमेना हो सकते हैं। આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદ થતાં લોકોને બફારાથી રાહત મળી છે. જોકે હવે ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ભેજનું પ્રમાણ હોવાથી વાદળ બંધાઈ રહ્યા છે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ થઈ રહ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ જીવિત વ્યક્તિને મૃત્યુ પામેલ બતાવીને આચર્યું છે કૌભાંડ. વૃદ્ધ મહિલાનો વિલ વસિયત નામમાં મોત બતાવી અને ષડયંત્ર કરવામાં આવ્યું છે. વૃદ્ધ મહિલા હાલ હયાત હોવાનું આવ્યું છે સામે અને મહિલાના વારસ ન હોવાથી જમીન માફિયાએ આ લાભ ઉઠાવ્યો છે. વૃદ્ધાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરી. વસિયતનામામાં એવું બતાવેલું છે કે વસિયત કરનાર વીરાભાઈ સૌજીભાઈ પારગીને કોઈ સંતાન નથી, કોઈ ઇસ્યુ નથી. હવે વાસ્તવમાં વીરાભાઈ સૌજીભાઈને એક પુત્રી છે કાળીબેન, જે હયાત છે. વસિયતનામું ખોટું ઊભું કરી એની એન્ટ્રી પડાવી અને એ જમીન પચાવી પાડનાર છે પશ્યંત રૂપાજી પરમાર. મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ખુલાસો થયો છે. 21,000 કરોડના ડ્રગ્સ મામલે નવો ખુલાસો થયો છે. ડ્રગ્સ કેસમાં એજન્સીઓને મળી છે ડ્રગ્સ માફિયાઓની લિંક. તો સુધાકરણ અને રાજકુમારની મુલાકાત પહેલી વાર થઈ હતી. રાજકુમારે અફઘાનિસ્તાનના જાવેદ નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. જાવેદે અફઘાનિસ્તાનના હસન સાથે વાત કરાવી હતી. સુધાકરણને જૂન મહિનામાં આવેલ ડ્રગમાં 80,000 રૂપિયા મળ્યા હતા અને આ ડ્રગમાં તેને 1.5 લાખ આપવાની વાત થઈ હતી. સુધાકરણની કંપનીનો કરી રહ્યા હતા ઉપયોગ અમિત અને કુલદીપસિંહ માસ્ટર માઇન્ડ છે. તો રાજકુમાર અને સુધાકરણ એક સાથે કામ કરતા હતા. વડોદરાના ગૌત્રી દુષ્કર્મ કેસમાં ધરપકડનો સિલસિલો યથાવત છે. બુટલેગર અલ્પો સિંધીની હરિયાણાથી ધરપકડ કરાઈ છે. સમગ્ર કેસમાં અલ્પો સિંધીની શંકાસ્પદ ભૂમિકા છે. અશોક જૈન સાથે અલ્પો સિંધીની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે. દારૂના અનેક કેસમાં વોન્ટેડ છે અલ્પો સિંધી. તો હરિયાણાથી તેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કેસમાં તેની શંકાસ્પદ ભૂમિકા જણાઈ રહી છે. તો પૂછપરછ બાદ વધુ કેટલાક ખુલાસા પણ થશે. આ તરફ વોન્ટેડ અશોક જૈનની પાલીતાણાથી ધરપકડ કરવામાં આવી. અશોક જૈનને પાલીતાણાથી વડોદરા લાવવામાં આવશે અને ત્યારબાદ તેની પૂછપરછ કરાશે. નોંધનીય છે કે ફરિયાદ નોંધાયા બાદથી જ તે ફરાર હતો અને 28 સપ્ટેમ્બરના રોજ આ કેસનો આરોપી પાવાગઢના મંદિરનો પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો. જે બાદ 30મી સપ્ટેમ્બરના રોજ તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાં પોલીસે રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે કોર્ટે રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને હવે અશોક જૈન પણ ઝડપાઈ જતા કેસમાં મહત્વની સફળતા મળી છે. અશોક જૈન છે અહીંથી ભાગીને રાજસ્થાન અને લખનઉ તેમજ થાણા વિસ્તારમાં અને લોનાવાલા રોકાઈ પ્રાથમિક માહિતી હતી અને ત્યાંથી એ ધોળકા અને પાલીતાણા તરફ ગયેલો હોવાની માહિતી આધારે અટક કરવામાં. પીડિતા છે એની ફરિયાદને અનુસંધાને એણે જે 2 આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ જાહેર કરેલ છે તે મુજબ અમારી તપાસની કાર્યવાહી પુરાવા આધારિત ચાલુ છે
અને જ્યાં સુધી અલ્પુ સિંધીનો સવાલ છે, જે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને આ ગુનામાં એક સાહેદ તરીકે એને ટ્રીટ કરેલ છે અને જે પીડિતાએ એના વિરુદ્ધમાં કોઈપણ પ્રકારના આક્ષેપો હાલમાં કરેલા નથી. તેમ છતાં એ આવ્યા પછી ક્રોસ ઇન્ટ્રોગેશન કર્યા બાદ તમામ પુરાવા આધારિત હકીકત સામે આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો કે બરોડા પોલીસ દ્વારા આ મામલે પહેલા જ દિવસથી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. તમામ આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને હું આપને આશ્વસ્ત કરવા માંગુ છું કે પીડિતાને ન્યાય મળશે અને ખૂબ જ મજબૂતાઈથી ચાર્જશીટ કરવામાં આવશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી મોદી આવી શકે છે ગુજરાત. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી હાજરી આપશે. 31 ઓક્ટોબરે આવી શકે છે ગુજરાત. પીએમ મોદી ગુજરાતના કેવડિયા કોલોની ખાતે આવશે. કેવડિયામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી શકે છે. સૂત્રોના હવાલેથી આ ખબર આવી છે કે પીએમ મોદી ગુજરાત આવી શકે છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ખાતે તેઓ આવી શકે છે કેવડિયા કોલોની. પ્રધાનમંત્રી મોદી ગુજરાત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઈ શકે છે. 31 ઓક્ટોબરે આવી શકે છે ગુજરાત અને પીએમ મોદી ગુજરાતના કેવડિયા કોલોની ખાતે આવશે. કેવડિયામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરી શકે છે. સૂત્રોના હવાલેથી આ ખબર છે. તો ફરી એક વખત પીએમ મોદીનો પ્રવાસ, ગુજરાત પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. જો કે સૂત્રોના હવાલેથી આ ખબર આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવી શકે છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી હાજરી આપી શકે છે. આ અંગે સીધી વાતચીત કરીશું સંવાદદાતા ગીતા મહેતા પાસે વાત કરીશું. જી ગીતા, ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. જી, સૂત્રોનું માનીએ તો આગામી 31 ઓક્ટોબર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી હાજરી આપે તેવી એક શક્યતા છે. ગુજરાતના કેવડિયા કોલોની ખાતે પીએમ નરેન્દ્ર મોદી આવે તેવી એક સંભાવના છે. કેવડિયા કોલોની ખાતે જે સરદાર પટેલની પ્રતિમા છે તેને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે અને કેવડિયા કોલોની ખાતે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરે તેવી સંભાવના છે. જી ગીતા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. રાજકોટના કાગવડમાં ખોડલધામની સ્થાપના થઈ અને ત્યારથી જ નવરાત્રિના પ્રથમ દિવસે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાય છે. પરંપરા મુજબ આ વર્ષે પણ પદયાત્રા યોજાય છે. પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ખોડલધામ મંદિરના ચેરમેન નરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓ જોડાયા હતા. પદયાત્રા પૂર્ણ થતાં જ મંદિર ખાતે મા ખોડલની આરતી પણ કરવામાં આવી હતી અને પદયાત્રા પૂર્ણ થયા બાદ નરેશ પટેલે ધ્વજારોહણ કર્યું હતું. મંદિર ખાતે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની દાતાઓ દ્વારા રજત તુલા પણ થશે અને કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા પણ મા ખોડલના દર્શન કરવા પહોંચ્યા. અને વાત કરીશું નવલા નોરતાની. નવરાત્રી એટલે માં શક્તિના 9 દિવસ આરાધના અને પૂજા કરવાના દિવસો. આજથી નવરાત્રી શરૂ થઈ રહી છે અને 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માતાજીના વિવિધ સ્વરૂપની આરાધના કરાશે. ત્યારે વિવિધ ધાર્મિક સ્થળોમાં પણ માતાજીના દર્શન માટે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. પંચમહાલના પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું તો બીજી તરફ નવરાત્રીને લઈને અંબાજી શક્તિપીઠમાં પણ ભક્તોની ભીડ જોવા મળી છે. મહેસાણાના બહુચરાજી મંદિરમાં ભક્તો વહેલી સવારથી જ લાઈન લગાવીને જોવા મળ્યા હતા. માતાના દર્શન માટે ઉમટી પડ્યા છે. આશાપુરા માતા મઢ તેમજ ચોટીલામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. તો પાવાગઢ, અંબાજી, બહુચરાજી, ચોટીલા, ભદ્રકાળી મંદિર, માતાનો મઢ, આ તમામ દ્રશ્ય જે જોઈ રહ્યા છો, આજે પહેલી નવરાત્રીનું આ પહેલું નોરતું છે અને ત્યારે માતાના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા છે.
નવરાત્રિમાં ખેલૈયાઓમાં અનોખો થનગનાટ છે. જો કે અહીં વાત છે પાઘડીની, અને આ પાઘડી જ અમદાવાદના એક યુવાનની ઓળખ બની છે. અમદાવાદનો અનુજ કે જેણે તૈયાર કરી છે 4.25 કિલોની પાઘડી, અને આ પાઘડી રિયલ હીરો સોનુ સૂદ થીમ પર બની છે. અનુજ દર વર્ષે પાઘડીની અલગ અલગ થીમ સાથે નવરાત્રિમાં ભાગ લે છે, અને એટલે જ લોકોમાં પણ એક ઇંતજારી રહે છે કે અનુજ આ વખતે પાઘડીની કઈ થીમ સાથે આવશે. રિલાયન્સ રિટેલ ભારતમાં 7-Eleven કન્વીનિયન્સ સ્ટોર શરૂ કરશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે 7-Eleven ઇન્ક સાથે કરાર કર્યો છે, અને પહેલો 7-Eleven સ્ટોર 9 ઓક્ટોબર શનિવારે મુંબઈના અંધેરી ઈસ્ટમાં શરૂ કરવામાં આવશે, અને ત્યારબાદ ગ્રેટર મુંબઈ ક્લસ્ટરના મહત્વના વિસ્તારો અને કોમર્શિયલ સંકુલોમાં ઝડપથી સ્ટોર્સ શરૂ કરાશે. 7-Eleven સ્ટોરની શરૂઆત સાથે દેશના સૌથી મોટા રિટેલર તરીકે RRVL ભારતીય ગ્રાહકો માટે ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ અને આકર્ષક મૂલ્ય રજૂ કરવાની તેની સફરમાં એક પગલું આગળ વધે છે. 7-Eleven સ્ટોર્સ ગ્રાહકોને નવીન પ્રકારની અનુકૂળતા પૂરું પાડે છે, અને જેમાં અનેક પ્રકારના ઠંડા પીણા, નાસ્તા, સ્થાનિક સ્વાદને અનુરૂપ તૈયાર કરાયેલ વાનગી ઉપરાંત દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, અને જેમાં પોસાય તેવી કિંમત અને સ્વચ્છતા સ્ટોરના કેન્દ્ર સ્થાને રહેશે. સ્ટોર્સના ઝડપી વિસ્તરણ આયોજન સાથે આ શરૂઆત સ્થાનિક રોજગારી પૂરી પાડવામાં પણ મહત્વનું યોગદાન આપે તેવી અપેક્ષા છે, અને સુગમ ખાદ્ય પદાર્થ પૂરા પાડવાનું માળખું પણ તૈયાર કરશે. 7-Eleven ઇન્ક RRVLને ભારતમાં 7-Eleven કન્વીનિયન્સ રિટેલ બિઝનેસ મોડેલના અમલીકરણ તથા સ્થાનિકીકરણ કરવામાં પણ મદદ કરશે, અને જેમાં શ્રેષ્ઠતમ પ્રક્રિયા અને વ્યવહાર લાવવાનો પણ સમાવેશ થાય છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.